સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે સૌરાષ્ટ્રનો કહો કે અમરેલીનો બહુચર્ચિત પાયલ ગોટી લેટર કાંડ। એ લેટર કાંડને લઈને ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, ભારે ચર્ચાઓએ જોર પકડ્યું હતું, કેટલાય આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા હતા અને રાજકીય કાવા દાવા પણ ખેલાયા હતા। જો કે પાયલ ગોટી કાંડને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। બે મુદ્દા પર આજે વાત કરવી છે। એક તો પાયલ ગોટી લેટર કાંડમાં જેમાં પાયલ ગોટીએ સીએમને પત્ર લખ્યો છે અને ન્યાય આપવા માટે વિનંતી કરી છે, અને બીજો મુદ્દો છે જ્યાં ખેડૂતોને હાલાકી પડી રહી છે। સરકારે ટેકાના ભાવે જે મગફળી અને સોયાબીનની ખરીદી માટે રજીસ્ટ્રેશનમાં ખેડૂતોને લાઈનમાં ઊભા રહેવું પડે છે, સર્વર ઠપ થઈ ગયું છે। શરૂઆત કરવી છે પાયલ ગોટી લેટર કાંડથી। અમરેલીના પાયલ ગોટી લેટર કાંડ મુદ્દે સીએમને પત્ર લખવામાં આવ્યો છે। મંત્રીમંડળના વિસ્તરણની અટકળો ચાલી રહી છે અને બીજી બાજુ પાયલ ગોટીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને સીએમને પત્ર લખીને ન્યાયની માંગણી કરી છે। આ પત્રના દ્રશ્યો પણ આવ્યા છે, સામે આપને સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે। પીડિતા પાયલ ગોટીએ પત્રમાં પોલીસના કારણે થયેલી પીડાઓ વ્યક્ત કરી છે। એસએમસીના વડા નિર્લિપ્ત રાયનો રિપોર્ટ જોડીને સીએમને પત્ર લખ્યો છે। નિર્લિપ્ત રાયનો જે રિપોર્ટ છે એ પણ અટેચ કર્યો છે અને પોતાનો પત્ર પણ સીએમને લખીને મોકલ્યો છે। જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે પાયલ ગોટીએ। પોલીસ તંત્રના અધિકારીઓ સામે પણ પગલાં ભરવા માટે પત્રમાં ઉલ્લેખ કરાયો છે। સાથે જ મહત્વપૂર્ણ બાબત, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને લખેલા પત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પાયલ ગોટીએ કૌશિક વેકરિયાને પત્ર લખ્યો હતો, છતાં પણ તેને ન્યાય નથી મળ્યો તેવો દાવો પણ આ પત્રમાં કરવામાં આવ્યો છે, જે પત્ર પાયલ ગોટીએ પોતે લખ્યો છે સીએમને। અને આ પત્રથી હવે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, ફરી એકવાર ચર્ચાઓએ જોર પકડ્યું છે કે પાયલ ગોટીએ ન્યાયની માંગ કરી છે। આપને એ ઘટનાક્રમ આખો જણાવી દઈએ કે જ્યારે એક લેટર કાંડ થાય છે, એક લેટર સામે આવે છે કે જેમાં અમરેલીના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો થાય છે, પોલીસ સામે હફતો લેવાનો આરોપ છે, સાથે જ અન્ય કેટલાક હફતાખોરીના ભ્રષ્ટાચારના આરોપ લાગે છે। એ લેટર વાયરલ થાય છે, તપાસ થાય છે લેટર કાંડની, પાયલ ગોટીનું નામ સામે આવે છે અને રાત્રે પાયલ ગોટીની ધરપકડ થાય છે અને બીજા દિવસે તેનું સરઘસ પણ નીકળે છે। એટલા જ માટે મામલો ગરમાયો હતો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ફારૂક કાદરી। ફારૂક, પાયલે સીએમને પત્ર લખ્યો છે અને એમાં તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે, નિર્લિપ્ત રાયનો રિપોર્ટ પણ એમાં અટેચ કર્યો છે, શું અપડેટ છે? જી, જણાવી દઉં કે લગભગ ગયા વર્ષની વાત છે, 27/12/2024ની આ ઘટના છે। વાતને લગભગ 8 મહિના ઉપર વીતી ગયું છે, ત્યારે ફરી પાયલ ગોટીનું ભૂત ફરી ધૂણ્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। હાલ મંત્રીમંડળના જે વિસ્તરણની વાતો વહેતી થઈ છે તેને લઈને અમરેલીના કૌશિક વેકરિયા છે તેનું નામ પણ મોખરે હોવાની ચર્ચા તંગોળે ચડી હોય, ત્યારે ફરી પાયલ ગોટીએ આજે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે। મુખ્યમંત્રીને પત્ર પાઠવીને સમગ્ર વિગતો જે આખી ઘટનાક્રમ હતો તે ઘટનાક્રમ દર્શાવ્યો છે। એમાં 27/12ની જે ઘટના હતી, રાત્રિના તેને પોલીસ લઈ ગઈ, બાદમાં એમાં સરઘસ કાઢ્યું, એને પ્રેસની સામા લાવ્યા અને પીડિતાની ઓળખ છતી કરી, આવી અનેક બાબતો તેને ટાંકી છે। અને તેને એ પણ ઉલ્લેખ કર્યો છે કે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાને પણ તેને પત્ર પાઠવ્યો હતો, પરંતુ કૌશિક વેકરિયાએ તેને કોઈ પ્રત્યુત્તર ન આપ્યા હતા અને પોલીસ પાસે જ બધી કાર્યવાહી કરાવેલ હોય, જેથી તેને ન્યાય આપવામાં તે દૂર ભાગી રહ્યા છે। તેના કારણે તેને મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ ઊભી થઈ છે અને મુખ્યમંત્રીના પત્રની સાથે તેને એસએમસીના વડા જે નિર્લિપ્ત રાય હતા તેનો રિપોર્ટ તેને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગને જે પાઠવ્યો હતો તે પત્રની નકલ પણ તેને મુખ્યમંત્રીને પાઠવી છે અને સમગ્ર ઘટનાક્રમ દર્શાવ્યો છે અને પોતે ન્યાયની અપેક્ષા અત્યારે થઈ રહી છે। ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે કૌશિક વેકરિયાનું નામ હાલ મંત્રીમંડળમાં ચાલતું હોય ને તેને લઈને હાલમાં ફરી પાયલ ગોટીનું ભૂત ધૂણવા લાગ્યું છે અને ફરી પીડિતા દીકરી તરીકે પાયલ ગોટી છે તે ફરી મુખ્યમંત્રીને પત્ર પાઠવીને ન્યાયની ગુહાર છેલ્લા 8 મહિનાથી કરી રહી છે અને ફરી પાછા આજે 9મા મહિનાની શરૂઆતમાં તેને પત્ર પાઠવ્યો છે। ઓકે ફારૂક, આભાર આપનો। એટલે જે તે સમયે જ્યારે પાયલ ગોટી લેટર કાંડ બહાર આવ્યું હતું ત્યારે અમરેલીનું સ્થાનિક રાજકારણ તો ગરમાયું હતું, પરંતુ રાજ્યભરમાં ચર્ચાનો વિષય પણ બન્યો હતો, કારણ કે પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, પાટીદારો પણ આ બાબતે મેદાનમાં આવ્યા હતા। જો કે હવે 8-9 મહિના બાદ આ વાત ફરી એકવાર ઉખડી છે। પાયલ ગોટીએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે અને એસએમસીના વડા નિર્લિપ્ત રાયનો જે રિપોર્ટ હતો એ પણ જોડ્યો છે આ પત્રની સાથે જ પાયલ ગોટીએ પત્રમાં એવું પણ લખ્યું છે કે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી પણ માંગ કરી છે।
એટલે આ જ મુદ્દે વાત કરીશું. અમારી સાથે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ રહ્યા છે. ધર્મેશ સાથે વાત કરીશું. પાયલ ગોટી લેટર કાંડને લઈને ફરી એકવાર રાજકારણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે, અને એટલા માટે મહત્વનું છે કારણ કે એક તરફ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે, અને એમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાનું નામ ચર્ચાય છે, અને આ વચ્ચે પાયલ ગોટીએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને ન્યાયની માંગણી કરી છે, જે સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે. મહત્વપૂર્ણ બાબત, પાયલ ગોટીએ સીએમને જે પત્ર લખ્યો છે એમાં એ પણ ઉલ્લેખ કર્યો છે. પાયલ ગોટીએ એવું પણ લખ્યું છે કે મેં અગાઉ ધારાસભ્ય કૌશિક વેકરિયાને પણ પત્ર લખ્યો હતો અને તેમની સામે પણ ન્યાયની માંગણી કરી હતી, છતાં પણ આજ દિન સુધી મને ન્યાય નથી મળ્યો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પત્રમાં, જે પત્ર પાયલ ગોટીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે. ચર્ચાઓ અત્યારે જોરશોરથી ઉઠી રહી છે કે એક તરફ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે, અને આ વચ્ચે પાયલ ગોટીનો એક લેટર કાંડ બાદ ફરી એકવાર મુખ્ય પ્રધાનને લેટર ન્યાયની માંગણી સાથે, કારણ કે મંત્રીમંડળના વિસ્તરણની જે અટકળો છે એમાં કૌશિક વેકરિયાનું નામ પણ ચર્ચાઈ આવે છે, અને એટલા જ માટે કદાચ એ હવે આ સંજોગ છે, સંયોગ છે કે પ્રયોગ, એ પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે આ સંયોગ છે કે શું પાયલ ગોટીએ એ જ સમયે સીએમને પત્ર લખવાનું ઉચિત સમજ્યું, કે પછી આ એક જાણી જોઈને કરેલો પ્રયોગ પણ હોઈ શકે છે. આજ મુદ્દે વાત કરીશું. મારી સાથે સહયોગી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે. ધર્મેશ, એક બાજુ મંત્રીમંડળના વિસ્તરણની અટકળો, કૌશિક વેકરિયાનું નામ ચર્ચામાં, અને એ જ સમયે પાયલ ગોટીનો સીએમને પત્ર ન્યાયની માંગ સાથે, સંયોગ કે પ્રયોગ લાગી રહ્યું છે? ગુજરાતના રાજકારણમાં અમરેલીનો પાયલ ગોટી જે પ્રકરણ હતું એના 8 મહિના થવા આવવા છતાં આ જે લેટર કાંડ છે એ સમવાનું નામ નથી લેતો. અને એવા સમયે જે તમે કીધું એ રીતે કે જે મંત્રીમંડળની વિસ્તરણમાં જે વાતો થઈ રહી છે, ભલે એ વાતો હોય પણ જેમાં કૌશિક વેકરિયા હોય કે અમરેલીના અન્ય ધારાસભ્યોનું જ્યારે નામ આવી રહ્યું છે, ત્યારે આ જે લેટર મુખ્યમંત્રીને લખ્યો છે ત્યારે એમ લખ્યું છે કે પાયલે લખ્યું છે પીડિતા, જેને કહી શકાય કે પીડિતા એ પુત્રીનો એક પત્ર છે, અને મુખ્યમંત્રીને એમણે એક જે પત્ર લખ્યો છે એમાં જે સીટના વડા તરીકે નિલીપ રાય જે હતા એમણે જે તપાસ કરી એનો રિપોર્ટ પણ આપ્યો છે, અને એ અંતર્ગત પગલાં લેવાની માગણી કરી છે. પહેલાં ગુજરાત ફર્સ્ટના દર્શકોને માનસી આપણે એમનો જે પત્ર લખ્યો છે એ ટાંક્યો છે. જોઈએ તો એમણે લખ્યું છે, પાયલબેન અશ્વિનભાઈ ગોટી, પીડિતા કુંવારી દીકરી, વિઠ્ઠલપુર ખંભાળિયા, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્ય. એમણે જે બધો જે ઉલ્લેખ કર્યો છે એમાં લખ્યું છે કે ગુજરાત રાજ્ય ગાંધીનગરના દિલીપરાય સાહેબ રજિસ્ટ્રાર લીગલ, ગુજરાત માનવ અધિકાર ગાંધીનગરને તમામ જે રિપોર્ટ સોંપેલ છે એની નકલ પણ સામેલ છે, અને રિપોર્ટમાં દિલીપરાય સાહેબે સ્પષ્ટ જણાવેલ છે કે 27 ડિસેમ્બરના રોજ મધ્યરાત્રિના સમયે ગુનો દાખલ થયા પહેલાં આ એક બહુ ચર્ચાની વાત હતી કે એમને સમી સાંજે પોલીસ મથકમાં લઈ જવા કે કસ્ટડીમાં લઈ જવા, એને કારણે જ રાજકારણ ગરમાયું હતું, અને એલસીબી કચેરી ખાતે જે લઈ જવાના હતા એ ફરજમાં ગંભીર બેદરકારી, નિષ્કાળજી, ઉદાસીનતા અને ગંભીર પ્રકારની ગેરવર્તણૂક દાખવવાનું સ્પષ્ટ જણાવ્યું છે. એટલે એમનો એક દાવો છે કે નિલીપ રાયનો જે રિપોર્ટ હું તમને આપું છું, એટલે મુખ્યમંત્રીને આપે છે, એમાં આ જે કસૂરવાન છે એની સામે પગલાં લેવા જોઈએ. સૌથી મહત્ત્વની વાત છે, એણે એવું લખી છે કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને પણ અમે અગાઉ રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી મને ન્યાય નથી મળ્યો. 8 મહિના જેવો સમય થઈ ગયો છે. ઇફકોના ચેરમેનને અમરેલીના વતની સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ સરકારી ક્ષેત્રે નોકરી આપવાની પણ પાયલને જાહેરાત કરી હતી. એ વાત પણ હજી અવઢવમાં છે કે નહીં, એ પણ એક ચર્ચાનો વિષય છે અને મુદ્દો પણ છે. પરંતુ મુખ્યમંત્રીને જ્યારે પત્ર લખી રહ્યો છે ત્યારે કદાચ કંઈક રાજકારણ પણ કામ કરતું એવું લાગે છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે ન્યાય માટે પીડિતા એટલું માગી રહી છે કે મારી જે ધરપકડ ગેરકાયદેસર થઈ હતી, રાત્રે મને કસ્ટડીમાં એટલે લોકઅપમાં રાખ્યા હતા, આ તમામ વસ્તુ ઉપરાંત જે રિકન્સ્ટ્રક્શનનું નામે મને જે વરઘોડા જેવી વાત જે કરી હતી, આ તમામ પ્રશ્નોનો ઉલ્લેખ સાથે એમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, અને ન્યાય માગ્યો છે કે 8 મહિના થવા છતાં માત્ર 2-5 લોકોની બદલી કે કર્યા પછી કે અમુક પગલાં લીધા પછી જે નિલીપ રાયનો રિપોર્ટ આવ્યો છે, જે તપાસનીશ અધિકારી છે, એના રિપોર્ટના આધાર મુજબ પગલાં લેવાય તેવી માગણી કરી છે. જી માનસી. જી ધર્મેશ, બિલકુલ. એટલે નિર્લિપ્ત રાયનો જે રિપોર્ટ હતો એ રિપોર્ટ પણ ટાંક્યો છે, એ રિપોર્ટ પણ સીએમને અટેચ કર્યો છે આ પત્ર લખવાની સાથે સાથે, અને પાયલ ગોટીએ ન્યાયની માંગ કરી છે. સાથે જ કહ્યું છે કે મારી સાથે જે વર્તન થયું છે,
અને મારું જે વરઘોડો કાઢવામાં આવ્યો છે એને લઈને પણ મને ન્યાય મળવો જોઈએ તેવી માંગણી કરી છે પાયલ ગોટીએ. પરંતુ આ સમયે પાયલ ગોટીની માંગણી 8 મહિના પછી, કારણ કે ડિસેમ્બરમાં એક ઘટના બની હતી લેટર કાંડની અને સમી સાંજે પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી હતી. એવો નિયમ પણ છે આપણા સંવિધાનમાં, આપણા કાયદામાં પણ એવો નિયમ છે કે મહિલાઓની ધરપકડ સાંજ પછી ન થઈ શકે, છતાં પણ રાત્રે પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવે છે. પોલીસ ત્યારબાદ તપાસ કરે છે અને ત્યારબાદ પાયલ ગોટીનો વરઘોડો પણ કાઢવામાં આવે છે, સરઘસ કાઢવામાં આવે છે. એટલે આ તમામ બાબતો પણ ટાંકવામાં આવી છે, કારણ કે એ સમય આ બાબતોને લઈને પણ રાજકારણ ગરમાયું હતું. અને ફરી એકવાર અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે પાયલ ગોટીનો આ લેટર જે પાયલ ગોટીએ સીએમને લખ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને ન્યાયની માંગણી કરી છે. સાથે જ એસએમસીના વડા નિર્લિપ્ત રાયે જે રિપોર્ટ સોંપ્યો હતો, તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી, એક રિપોર્ટ તૈયાર થયો હતો તપાસ બાદ, એ રિપોર્ટ પણ સોંપ્યો છે પાયલ ગોટીએ સીએમને. અને સાથે સાથે ટાંકીને એવું પણ કહ્યું છે કે જે જવાબદાર પોલીસ અધિકારીઓ છે એમની સામે તો કડક કાર્યવાહી થવી જોઈએ.